પ્રથમ પ્રશ્ન એવો છે કે નિયામક ધારો 1973ની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે? પહેલું છે કે તેના દ્વારા કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. એકદમ સાચી વાત છે. બંગાળના ગવર્નર જનરલની સહાયતા માટે પરિષદની રચના કરી. સાચી વાત છે. તે બોમ્બે અને મદ્રાસની પ્રેસિડેન્સીને બંગાળના ગવર્નર જનરલને આધીન બનાવ્યું. આ પણ સાચી વાત છે. આગળ જોઈએ તો રાજકીય બાબતોના સંચાલન માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના. તો 1973નો જે નિયામક ધારો હતો એમાં કોઈ બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કે એવી કોઈ જોગવાઈ નહોતી. તો આ ચોથું ખોટું છે. આગળ જોઈએ તો અહીંયા આપણો ઓપ્શન ડી આવશે 1, 2 અને 3. કે અહીંયા ઓપ્શન 1, 2 અને 3 એ લાક્ષણિકતાઓ છે નિયામક ધારાની. બાકી ચોથા નંબરની એવી કોઈ લાક્ષણિકતા છે નહીં. ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી? ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1700 કે ભારત પરિષદ અધિનિયમ 1861? બી ચાર્ટર એક્ટ 1833. કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ તાજની સત્તા હેઠળ મુકાયું? એ ભારત શાસન અધિનિયમ 1858, બી ભારત પરિષદ અધિનિયમ 1861, સી ચાર્ટર એક્ટ 1833 કે પછી ડી ભારત પરિષદ અધિનિયમ 1892? તો આવો પ્રશ્ન જ્યારે આપણે જોઈએ ને તો આપણને ઇતિહાસ વાંચેલો હોય ને તો ખબર પડી જાય. જો કે અમુક ક્વેશ્ચન આપણે જોઈએ ને તો એમાં આપણને સીધી રીતે ન ખબર પડે પણ ઇનડાયરેક્ટલી તો ખબર પડી જ જાય. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન એ ભારત શાસન અધિનિયમ 1858. આપણને ઇતિહાસ વાંચેલો હોય, આપણને ખબર હોય કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, પછી બ્રિટિશ તાજનું સીધું શાસન આવ્યું, તો એ 57ની આજુબાજુમાં જ હોય. 57 પછી તરત 58માં, તો આ ભારત શાસન અધિનિયમ 1858માં આવ્યો હોય. સાંપ્રદાયિકતાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? લોર્ડ મેર્લો, રામસે મેકડોનાલ્ડ, લોર્ડ મેકોલે કે પછી લોર્ડ ચેમ્સફોર્ડ? બી રામસે મેકડોનાલ્ડ. નીચેની બાબતોને સમયાનુક્રમ અનુસાર ગોઠવો. કાળક્રમ અનુસાર આ બધું ગોઠવવાનું છે. આ બધું જે બંધારણ છે ને એને આપણે આમ બેવડું કહી શકું. મારું કહેવું તો એવું છે. તો બંધારણની પૂર્વ ભૂમિકા અને ઇતિહાસ આ બંને એકબીજા સાથે સંકળાયેલ છે. એટલે અમુક ક્વેશ્ચન છે ને એને તમે શ્યોર ન કહી શકો કે આ ઇતિહાસનો છે કે આ બંધારણનો. એ બંનેમાં આવી શકે. એટલે આવા પ્રશ્નો પૂછાવાની પણ શક્યતા ઘણી બધી, કારણ કે આ બેવડાણેલો પ્રશ્ન કહેવાય. અહીંયા આપણે કાળક્રમ અનુસાર ગોઠવવાનું છે. કેબિનેટ મિશન છે, સાંપ્રદાયિક જાહેરાત છે, સાયમન કમિશન અને ક્રિપ્સ મિશન છે. તો ચલો આપણે એને ગોઠવીએ. અહીંયા સૌપ્રથમ સાયમન કમિશન આવેલું છે, પછી સાંપ્રદાયિક જાહેરાત થયેલી છે, પછી ક્રિપ્સ અને છેલ્લે કેબિનેટ. તો એ પ્રમાણે આપણે જોઈએ તો ઓપ્શન એ સાચો પડે છે. ઓપ્શન એ 3, 2, 4, 1. નિમ્નલિખિતમાંથી કઈ યોજનાનો સ્વીકાર થયો, મતલબ કે ફેલ ન થઈ? ડી માઉન્ટ બેટન યોજના. બંધારણ સભાના કેટલા સભ્યોએ ભારતના બંધારણ ઉપર સહી કરી હતી? ખાસ મહત્વનો પ્રશ્ન છે. 284, 294, 299 કે પછી 244? એ 284. બંધારણ સભામાં ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ માણેકલાલ મુનશી કે પછી જવાહરલાલ નહેરુ? બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નીચેનામાંથી કોણ બંધારણ સભાનું બિન કોંગ્રેસી સભ્ય હતું?
જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી? ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કેબિનેટ મિશન દ્વારા કેટલા સભ્યો ધરાવતી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી? 299, 309, 450 કે 296? ડી, 296. ભારતીય બંધારણની રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો? એ 1 વર્ષ 10 મહિના અને 12 દિવસ, બી 2 વર્ષ 10 મહિના અને 5 દિવસ, સી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કે 3 વર્ષ 6 મહિના અને 7 દિવસ? સાચો ઓપ્શન છે સી, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો બંધારણની રચના કરવા માટે સમય લાગેલો. બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947, 9 ડિસેમ્બર 1946 કે પછી 19 નવેમ્બર 1949? સી, 9 ડિસેમ્બર 1946. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? જો આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, અવારનવાર પરીક્ષાઓમાં પૂછાયેલા, વારંવાર રિપીટ થયેલા અને મહત્વના પ્રશ્નોને આપણે અહીંયા લીધેલા છે, જેના કારણે તમારે રિવિઝન અને સ્વમૂલ્યાંકન સાથે સાથે પ્રશ્નો તમારે પરીક્ષામાં બેઠા પણ તમને ઘણા બધા જોવા મળી શકે છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ બી.આર. આંબેડકર, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ કે સી.ડી. દેશમુખ? તો બી, જવાહરલાલ નહેરુ. નીચે આપેલ વિગતોને ખરો વિકલ્પ પસંદ કરી અને જોડો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. જોઈએ. સંચાલન, સમજૂતી, સમિતિ અને એના અધ્યક્ષો છે. સંચાલન, સમજૂતી અને સમિતિ, તો આના અધ્યક્ષ હોય તો એ હતા રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રીય ઝંડા સમિતિ, જે.બી. કૃપણાલી ઝંડાની. કેન્દ્ર એટલે સંઘની બંધારણ સમિતિ, તો એના જવાહરલાલ નહેરુ અધ્યક્ષ. અને ક્ષેત્રીય એટલે કે પ્રાંતીય બંધારણ સમિતિ, તો એના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. તો અહીંયા આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ. ભારત સ્વતંત્ર થયા, મતલબ કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું, તેના બાદ ભારતના બંધારણને લાગુ થતા 26 જાન્યુઆરી 1950 પહેલા દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું? કામ ચલાવ બંધારણ 1947, ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ 1947, બ્રિટનમાં સ્થાપિત કાયદાઓ દ્વારા કે પછી ભારત શાસન અધિનિયમ 1935? ડી, ભારત શાસન અધિનિયમ 1935. આના દ્વારા જ શાસન ચલાવાયું. આપણા બંધારણમાં પણ આ જે ભારત શાસન અધિનિયમ 1935 હતો, એમાંથી કેટલી બધી બાબતોને સમાવેશ કરવામાં આવ્યો હતો. મૂળભૂત અધિકારોનો ખ્યાલ, ફંડામેન્ટલ રાઇટ્સ, ક્યાંથી પ્રેરિત છે? યુએસએસઆર, યુએસએ, ઇંગ્લેન્ડ કે પછી જર્મની? બી, યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો? મૂળ માળખું, જે ઢાંચો છે બંધારણનો, એની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને? બંધારણને સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય, રાષ્ટ્રપતિ, સંસદ? બી, સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલયે કીધેલું જ છે કે બંધારણમાં સુધારો થઈ શકે પણ એના મૂળ માળખામાં પરિવર્તન ન થઈ શકે. તો મૂળ માળખું એટલે શું? તો એ સર્વોચ્ચ ન્યાયાલયે બહાર પાડેલું છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલા છે? ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ફ્રાન્સ કે અમેરિકા? સી, ફ્રાન્સ. નિમ્નલિખિતમાંથી કયો સિદ્ધાંત ભારતીય રાજકીય વ્યવસ્થામાં જોવા મળતો નથી? દ્વિનાગરિકત્વ, એ નથી જોવા મળતું.
કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન છે. આપણે બંધારણ સર્વોચ્ચ છે. બંધારણની વ્યાખ્યા કરવાનો ન્યાયતંત્રને અધિકાર છે. આપણે જે હમણાં જ આગળ જોઈ લીધું. તો દ્વિનાગરિકત્વ એવો કોઈ આપણે વ્યવસ્થા કોઈ એવી કાંઈ જોવા મળતી નથી. અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે, આપણે અહીંયા એવું કાંઈ છે નહીં કે અહીંયા સ્ટેટનું અને જે રાજ્ય છે એના અલગ અલગ નાગરિકત્વ હોય. નાગરિકતાને ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવેશ કરાય છે? તૃતીય, દ્વિતીય, પ્રથમ કે ચતુર્થ? સાચો જવાબ છે ઓપ્શન બી, દ્વિતીય. પ્રથમમાં સંઘ, બીજામાં નાગરિકતાનો ઉલ્લેખ છે. ભારતીય લોકતંત્રમાં પ્રજાસત્તાક નો સિદ્ધાંત શેના દ્વારા પ્રદર્શિત થાય છે? લેખિત બંધારણ, બિનસાંપ્રદાયિકતા, સ્થાનિક સરકાર સુધી સત્તાની વહેંચણી કે રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી? ઓપ્શન ડી, રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી. તો જ રિપબ્લિક, પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં સત્તા. ચૂંટણી થાય ત્યારે જ પ્રજાના હાથમાં સત્તા આવે ને કે હું આને વોટ દઈ શકું અને જીતાડી શકું એમ. ભારતમાં લોકતંત્ર કેવા પ્રકારનું છે? મૂળભૂત લોકતંત્ર, મર્યાદિત લોકતંત્ર, નિર્દેશિત કે પછી સ્વતંત્ર? તો આપણે અહીંયા લોકતંત્ર છે ને સ્વતંત્ર છે. નિમ્નલિખિતમાંથી ભારતીય બંધારણ ઉપર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે? હમણાં જ આપણે વાત થઈ જઈ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1919, ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1919 કે પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947? સાચો જવાબ બનશે ઓપ્શન એ, 1935. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ કેવો અધિકાર છે? દીવાની, મૂળભૂત ફરજ છે, રાજકીય અધિકાર કે મૂળભૂત અધિકાર? તો મત આપવો ને એ આપણો રાજકીય અધિકાર છે. કેવો છે? રાજકીય. ઓપ્શન સી અહીં સાચો બનશે. સંવિધાનના આરંભે નાગરિકતાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? અનુચ્છેદ 5, અનુચ્છેદ 6, અનુચ્છેદ 7 કે અનુચ્છેદ 8? સાચો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 5. બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરેલ છે? એકલ, દ્વિ, બહુ કે સમાન? એકલ નાગરિકતા છે. ભારત રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને કઈ સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે? અનુસૂચિ 2, 4, 3 કે 1? અનુસૂચિ 1માં. ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? અનુચ્છેદ 3, અનુચ્છેદ 2, આવી કોઈ જોગવાઈ નથી કરવામાં આવેલી. બી, અનુચ્છેદ 2માં. રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામોમાં પરિવર્તન કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સંસદ, મંત્રી પરિષદ, જે તે રાજ્ય કે રાષ્ટ્રપતિને? એ, સંસદને આ સત્તા આપવામાં આવી છે. સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે? રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ, અર્જિત પ્રદેશો કે ઉપરોક્ત તમામ? ડી, ઉપરોક્ત તમામ. ભારતીય બંધારણ મુજબ ભારત સંઘના રાજ્યોને કઈ સત્તા આપવામાં આવી છે? સીમામાં પરિવર્તન કરવાની, નામમાં પરિવર્તન કરવાની, ભારત સંઘમાંથી અલગ થવાની કે ઉપરોક્તમાંથી એક પણ નહીં? ઉપરોક્તમાંથી એક પણ નહીં. ખાસ ધ્યાને લેજો, આ એક પણ સત્તા નથી. ભારતીય બંધારણ મુજબ ભારત સંઘમાં રાજ્યોને સીમામાં પરિવર્તન કરવાની, નામમાં સંઘમાંથી અલગ થવાની એવી કોઈ સત્તા નથી. નહીતર ખલિસ્તાનીઓ તો બધા અલગ થઈ જાય. અમારે કઈ અલગ બનાવવું? ઓલી બાજુ આમ મેઘાલય બાજુ એમ કરે, બાંગ્લાદેશ બાજુ બીજા નક્સલીઓને એ બધા કે અમારે એમ કરે છત્તીસગઢનો ભાગ લઈ લેવો હશે, આમ કરવું. કોઈક રાજ્ય ધારે ત્યારે પોતાનું નામ બદલી નાખે. પશ્ચિમ બંગાળને પોતાનું નામ બદલવું છે.
ફક્ત બંગાળ જ કરવું છે, પશ્ચિમ આગળનું એમ કે કાઢી નાખવું છે, તો યાદીમાં ઘણા આગળ આવી જાય ને, બી આવી જાય ને, ઓલું પશ્ચિમ બંગાળ વેસ્ટ બંગાળમાં ડબલ્યુમાં આવે. આવું બધું ઘણા અમુક કારણો હોઈ શકે રાજકીય, આપણને નથી ખબર, પણ આવું બધું બનતું હોય છે એમ. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું? ધર્મના બાબતમાં વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય અનુચ્છેદ 26, 25, 27 કે 28? 26. અનુચ્છેદ 29માં કયા હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે? લઘુમતીના, કર્મના, કર્તવ્યના કે અભિવ્યક્તિના? એ લઘુમતીના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે. લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? 29, 30, 32 કે પછી 28? અનુચ્છેદ 30. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વાતંત્ર્યની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 25 થી 28, અનુચ્છેદ 26 થી 29, અનુચ્છેદ 25 થી 30 કે પછી અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30? એ અનુચ્છેદ 25 થી 28માં ધાર્મિક સ્વાતંત્ર્યની જોગવાઈ છે. બાબા સાહેબ આંબેડકરે કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બંધારણનું હૃદય એમ કહ્યું છે? આ તો સાવ ઇઝી ક્વેશ્ચન, બધાને આવડતો જ હોય. 32, 35, 12 કે 14? તો અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. કઈ રીતનો અર્થ અમે આદેશ આપીએ છીએ એવો થાય? સર્ટી ઓર્રી, મેન્ડેમસ, પ્રોહિબિશન અને કો વોરંટો? તો મેન્ડેમસ. મેન્ડેમસ એટલે આદેશ આપવો, આમ કરવું, એમ કમાન્ડ ટુ કમાન્ડ. માર્શલ લો સમયે મૂળભૂત અધિકારોની મોકૂફી કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? 31, 33, 34 કે 35? અનુચ્છેદ 34. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? સંસદ, રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલય કે વડાપ્રધાન? બી, રાષ્ટ્રપતિ પાસે. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, માહિતીનો અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર? ઓપ્શન સી, માહિતીનો અધિકાર. આ કોઈ મૂળભૂત અધિકાર છે નહીં. કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે? અનુચ્છેદ 12, અનુચ્છેદ 14, અનુચ્છેદ 16 અને અનુચ્છેદ 18? અનુચ્છેદ 14. કાયદા સમક્ષ સૌને સમાનતા. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવી? 12, 13, 15 કે 16? 12. ભારતના બંધારણમાં કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવાય છે? 2, 3, 4 કે 1? ભાગ 3. ભાગ 3 એટલે મૂળભૂત હકો. મૂળભૂત હકો એટલે મેગ્ના કાર્ટા. ઇંગ્લેન્ડના રાજાએ, એના કોઈક સમ્રાટ હતા, એમને મેગ્ના કાર્ટા બહાર પાડેલું. આપણે જે પ્રથમ નંબરનું પેપર મૂકેલું કોન્સ્ટેબલનું, એની અંદર આપણે ડિટેલમાં વાત કરી, અને એમાં ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે. જો તમે એ ન જોયું હોય તો એ પણ જોઈ શકો છો. તેની વ્યાખ્યા ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 12, 13, 14 કે 16? બી, અનુચ્છેદ 13. 1949ના મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા? સી, 7 આપવામાં આવ્યા હતા. હાલમાં પૂછે તો કેટલા? 6. હાલમાં કેટલા છે? 6 છે. મિલકતનો અધિકાર એ નાબૂદ કરવામાં આવ્યો છે. હવે છેલ્લા 5 પ્રશ્નો બાકી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ભણાવવાની રીત અનુકૂળ આવતી હોય તો તમે વિડીયોને એક લાઇક આપી દેજો. પ્લસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જો તમને વિડીયો પસંદ આવતા હોય તો. અને તમારી જેમ તૈયારી કરતા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દો. અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેને કારણે કોઈ પણ વિડીયોથી વંચિત ન રહી જઈએ. તો આગળ જોઈએ.
સમાનતાનો અધિકાર કેટલા અનુચ્છેદમાં વિસ્તારિત છે? 3, 4, 5 કે પછી 6? સી 5. કોની સંમતિ વિના ભારતનો કોઈ પણ નાગરિક અન્ય દેશ પાસેથી હોદ્દો કે ઇલકાબ સ્વીકારી શકતો નથી? રાષ્ટ્રપતિ, સંસદ, વડાપ્રધાન કે પછી મંત્રી પરિષદ? એ રાષ્ટ્રપતિ. અસ્પૃશ્યતા નાબૂદી વિશે કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 15, 16, 17 કે પછી 18? સી અનુચ્છેદ 17. કેન્દ્ર સરકાર કયા નામ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરે છે? ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન કે આર્યાવ્રત? તો જે આપણે બધી જે બહાર જે કંઈ બીજા દેશો સાથે સમજૂતીઓ બધું થાય છે ને અહીંયા આપણું નામ ઇન્ડિયા જ બોલે છે. શું બોલે છે? ઇન્ડિયા. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ બીજા બધા દેશો જે છે એ આપણને ભારત તરીકે ને ઇન્ડિયા તરીકે જ ઓળખે છે. ચલો પ્રશ્ન જોઈ લઈએ. રાજ્યની સીમા, ક્ષેત્ર, નામમાં ફેરફાર કરવા કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે? જે તે રાજ્યના રાજ્યપાલની, મંત્રી પરિષદની, રાષ્ટ્રપતિની કે ભારત સરકારની? સી રાષ્ટ્રપતિની. તો કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારા કેટલા 50માંથી સાચા પડ્યા.